નમસ્કાર દોસ્તો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ પહેલું એનો ભાગ બીજો છે. પહેલો ભાગ ન જોયો હોય તો જોઈ લેજો. આજે આપણે વાત કરવાની છે ભારત આવવાના જળમાર્ગની શોધ. કોણે કરી, ક્યારે કરી, કેવી રીતે કરી. 6, 7, 8ની અંદર ધોરણમાં તમે ભણી ગયા છો, છતાંય આપણે રિપીટ કરી લઈએ તો કે ભાઈ પોર્ટુગલનો જે રાજા છે એનું નામ હતું પ્રિન્સ હેનરી. હવે આ પ્રિન્સ હેનરીની પ્રેરણા અને એનું પ્રોત્સાહન, એનું માર્ગદર્શન અને પ્રિન્સ હેનરીની આર્થિક મદદ ઘણા બધા સાહસિકોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો આદર્યા. એમાં સૌથી પહેલાં એક સાહસિક છે જેનું નામ છે અમેરિગો વેસ્પુચી. અહીંયા તમને દર્શાવેલું નથી, પણ અમેરિગો વેસ્પુચી એ અહીંયા પોર્ટુગલ બંદરેથી નીકળે છે. આ પોર્ટુગલ બંદર છે, ત્યાંથી નીકળે છે અને આમ પૂર્વ તરફ જવાને બદલે એ આમ પશ્ચિમ દિશા તરફ જાય છે. અને અમેરિગો વેસ્પુચી છે એ અમેરિકા ખંડની શોધ કરી નાખે છે. ત્યાર પછી ક્રિસ્ટોફર કોલમ્બસ. એ ક્રિસ્ટોફર કોલમ્બસના જીવનની પણ એવી જ ટ્રેજિક કહાની છે કે એ આવી રીતે પૂર્વની અંદર જવાને બદલે એ પણ આમ પશ્ચિમ દિશા તરફ જાય છે અને વેસ્ટ ઇન્ડિઝના ટાપુ સુધી પહોંચી જાય છે. પણ એને ખબર નથી હોતી કે આ વેસ્ટ છે. એણે એ સ્થળને નામ આપ્યું હતું ઈસ્ટ ઇન્ડિઝ. પછી નકશાઓ સાથે અમેરિગો વેસ્પુચીએ સાબિત કર્યું કે આ ઈસ્ટ ઇન્ડિઝ નથી પરંતુ વેસ્ટ ઇન્ડિઝ છે. તો સૌથી પહેલાં ક્રિસ્ટોફર કોલમ્બસ, ત્યાર પછી અમેરિગો વેસ્પુચી અને ત્યાર પછી આ બાર્થોલોમ્યુ ડાયઝ. એમણે અહીંયા આફ્રિકા ખંડના દક્ષિણ છેડે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર છે એની શોધ કરી. પણ ત્યાંથી પણ એને પાછળ નીકળી જવું પડ્યું. ક્રિસ્ટોફર કોલમ્બસ હોય, બાર્થોલોમ્યુ ડાયઝ હોય, એ લોકો ભારતના જળમાર્ગ સુધી પહોંચી ન શક્યા. પછી ઈસવીસન 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ એ વર્તમાન જે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ છે, આ વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ જે અહીંયા આવેલા છે, આ દક્ષિણ અમેરિકા ખંડ છે, આ ઉત્તર અમેરિકા ખંડ છે, એ બંનેની વચ્ચે અહીંયા વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ આવેલા છે. એ ક્રિસ્ટોફર કોલમ્બસના જીવનની આ ટ્રેજિક કહાની છે કે મર્યો ત્યાં સુધી એને ખબર નહોતી કે એણે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓની શોધ કરી છે. વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ એટલે અમેરિકા ખંડનો એક ભાગ કહેવાય. એટલે એકંદરે જોઈએ તો એમ કહેવાય કે એણે અમેરિકા ખંડની શોધ કરી નાખી હતી. પણ એના મૃત્યુ સુધી ક્રિસ્ટોફર કોલમ્બસને ખબર નહોતી કે એણે અમેરિકા ખંડની શોધ કરી છે. તો ત્યાર પછી અમેરિગો વેસ્પુચી, આ બધા એના વાસ્તવિક ફોટા છે. આ અમેરિગો વેસ્પુચી એણે નકશાઓ સાથે સાબિત કર્યું કે ભાઈ ક્રિસ્ટોફર કોલમ્બસે જે શોધ કરી છે એ ઈસ્ટ ઇન્ડિઝ નથી પરંતુ વેસ્ટ ઇન્ડિઝ છે અને અમેરિકા ખંડનો એક હિસ્સો છે. ત્યાર પછી વાસ્કો દ ગામાનો વારો આવે છે અને વાસ્કો દ ગામા તમને નકશાની અંદર જે રીતે બતાવ્યું છે એ રીતે અહીંયા પોર્ટુગલ નામનો દેશ, એનું લિસ્બન બંદર, ત્યાંથી એ નીકળે છે શોધવાળા જહાજો સાથે. એ સમયમાં કોઈ આધુનિક જહાજો તો હતા નહીં. અને આફ્રિકા ખંડના પશ્ચિમ કિનારે આગળ વધતા આ એટલાન્ટિક સમુદ્રની અંદર એ આગળ વધે છે. ને એટલાન્ટિક સમુદ્ર એટલે બર્ફીલો સમુદ્ર કે જેમાં ટાઇટેનિક જહાજ પણ ડૂબી ગયું. તો ત્યાં આ સઢવાળા જહાજોની શું હેસિયત, શું કેપેસિટી. પણ છતાંય એ કાજલ ઘેરી અંધારી રાત અને એ બધું અનેક પ્રકારની મુસીબતો, તકલીફો વેઠી અને વાસ્કો દ ગામાથી આફ્રિકા ખંડના દક્ષિણ છેડે પહોંચે છે. અહીંયા કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીર, ત્યાં એને ભારતીય એક વ્યક્તિ મળે છે.
અને એ ભારતીય વ્યક્તિનું નામ છે અહમદ ઇબ્ન મજીદ. અને અહમદ ઇબ્ન મજીદની મદદથી એ આફ્રિકા ખંડના પૂર્વ કિનારે આગળ વધતા 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 આવી રીતે અહીંયા કાલિકટ બંદરે પહોંચે છે. આ રીતે વાસ્કો દ ગામા છે એ ભારતનો જળમાર્ગ શોધે છે. કાલિકટ બંદરે ઝામોરિન રાજા એનું સ્વાગત કરે છે અને એને ભારતમાં વેપાર કરવાની પરમિશન મળે છે. તો આ રીતે ભારતના જળમાર્ગની શોધ થાય છે અને સૌથી પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ પ્રજાનું ભારતમાં આગમન થાય છે. ત્રીજા ભાગની અંદર ફરી મળીશું. નમસ્કાર. આ રીતની કલરફુલ પીપીટી પુષ્કળ ફોટાઓ સાથે ધોરણ 9, 10 અને 12 ઇકોનોમિક્સના આપણે ફેસબુક પેજ ઉપર અને યુટ્યુબ ઉપર મૂકી રહ્યા છીએ. વધુ વિદ્યાર્થીઓને જાણકારી આપજો, માહિતી આપજો, ફોલો કરજો, શેર કરજો, લાઈક કરજો. નમસ્કાર. વિડીયોની અંદર કંઈ ફેરફાર કરવા જેવું દેખાય, ન સમજાતું હોય કોમેન્ટ ચોક્કસ કરજો. નમસ્કાર.